નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 11/8/2024 રવિવાર, શ્રાવણ સુદ સાતમ તિથિ છે. સ્વાતિ નક્ષત્ર, શુભ નામનો યોગ છે અને ગર નામનું કર્ણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે શીતળા સાતમ દિન મહિમા છે. ભાનુ સપ્તમી પણ છે અને સપ્તમી વૃદ્ધિ તિથિ પણ છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે થોડીક ધીરજ તમારા કામકાજમાં, વાતચીતમાં કે કંઈ પણ વ્યવહારમાં રાખશો તો તમારા માટે વધુ અનુકૂળ દિનચર્યા બનશે. વ્યવહારુ બનવું પણ આજના દિવસ માટે ઘણું અગત્યનું છે. આજે કંઈ પણ કારણસર તમારા કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય, કોઈ એવું કામ આવી જાય કે જેને કારણે તમે થોડાક વ્યસ્ત વધુ પણ બનો, તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ કોઈ ઓળખાણ તાજી થાય, એટલે કે જૂના પરિચિતોને મળવાનું થાય, તમારા વિચારો, વાતોનું આદાન પ્રદાન થાય, એમાં તમને ખુશી અને સંતોષ પણ જોવા મળે. આતુરતા આજે તમારે દિનચર્યામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, જાણવાની હોય કે કામકાજની બાબત હોય, આતુરતા તમારામાં વધુ રહે તેવું બની શકે. વાર્તાલાપ કોઈ પણ જગ્યાએ કરવાની હોય, કંઈ પણ અગત્યની વાત, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી કે કંઈ પણ, તો આજે શાંતિ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. મિથુન રાશિ, આ જાતકોને થોડીક મુસાફરીની લગતી કઈ કાર્યવાહી થાય કે મુસાફરી સંભવિત પણ બને તેવું બનવા જોગ છે. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેથી કરીને કામકાજ પર તેની સારી અસર રહે. ધાર્મિક ભાવ, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સક્રીબેન છે. સક્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સક્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. યશભાઈ છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. વિવેકભાઈ, યશભાઈ નહીં. હા, તો વિવેકભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/4/89. જન્મ સમય? જન્મ સમય સવારે 9:30. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર જિલ્લાનું ખાનકોટડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે, મારે ધંધો કરવો છે કે હું અત્યારે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, તો મારે કયો અનુકૂળ રહેશે? દિવાળી ઉપર હું ધંધો કરી શકું માર્કેટિંગ યાર્ડમાં? જી જુઓ, તમારા જે ગ્રહ યોગ જે છે એ મુજબ
તો એટલું કહી શકાય કે તમારે દિવાળી પછી જો ધંધો કરવો હોય તો તમે કરી શકો ખરા, પરંતુ મૂડી રોકાણ કરવાની સલાહ નથી આપતો. એટલે કે ઓછા મૂડી રોકાણે તમે કોઈ વ્યવસાય કરો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે, કારણ કે વ્યવસાયમાં ધીરે ધીરે તમારે સેટ થવાના યોગ છે, એટલે ધીરજ પણ એટલી રાખવી પડશે. જો શક્ય હોય તો નોકરી સાથે પણ જો વ્યવસાય થઈ શકતો હોય માર્કેટયાર્ડમાં નાના પાયે એક ધીરજથી શરૂઆત કરવાની, તો એ તમે કરો તો પણ એ પ્રથમ ભાગ આપણે વાતમાં કહી શકાય. બાકી હાલમાં એવા યોગ છે, પ્રયત્ન કરો પણ ફળ રાખવા માટે થોડીક રાહ જોવી અને કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું, જોખમી કે મોટા મૂડીરોકાણવાળું કામ પણ ન કરવું. તમારા કામકાજમાં તમને સફળતા મળે, કોઈ તકલીફ ઊભી ન થાય તે હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો, જેથી કરીને થોડીક અનુકૂળતા તમારા કાર્યમાં રહી શકશે. તેમજ મહિનામાં 1 વાર કે અઠવાડિયામાં 1 વાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને જે તમે ધીરજથી આગળ વધવા માગતા હો તો એમાં તમને ધીરે ધીરે પણ સારી સફળતા મળી શકે તેવું આપણે કહી શકીએ. જી જી, અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, જિજ્ઞાબેન છે. જિજ્ઞાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બોલતું જિજ્ઞાબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હા 2001 17 તારીખ ને 7મો મહિનો અને 17/7. સવારના 17/7/2001. 1 વાગે. હા, સમય કયો છે? જન્મ સમય? જન્મ સમય છે બપોરના 2 ને 3 ના વચ્ચે છે. 2-3 ની વચ્ચે. અને જન્મ સ્થળ? ઉના તાલુકાનું ગરા ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા, એનું છે ને ગમે અહીંયા માગવું આવે તો આમ એનું ગમતું હોય તો અમને ન ગમે, ને અમને ગમતું હોય તો એને ન ગમે. એનું ભવિષ્યનું ને એનું શું? જી, જુઓ, તમે થોડીક ધીરજ રાખો એ વધુ સારું છે, કારણ કે તમારે ધીરજ રાખી અને વાર્તાલાપ કરો. અત્યારે 2024નું વર્ષ તો તમારા માટે સારું જ છે, 25 મધ્યમ છે, 26 પણ સારું છે. એટલે તમે પ્રયત્ન કરો, કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ તમે ન કરો એ વધુ સારું. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવા. તમારે ફક્ત પ્રાર્થના કરવી અને માતાજીને વિનંતી કરવાની. તદુપરાંત મહિનામાં 1 વાર તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો એ માતાજીના મંદિરે પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને સાચા દિલથી પ્રાર્થના કરવી એ તમારા માટે હાલના તબક્કે અગત્યનું છે. તદુપરાંત તમે જ્યારે પણ જે રોજિંદી પૂજા પાઠ કરો છો એમાં 1 વાર હનુમાન ચાલીસાના પાઠ પણ તમે વાંચશો એ તમારા માટે અગત્યનું છે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ તમે કરો. હાલમાં સમય જે છે એ મુજબ તમે થોડી મહેનત ચાલુ જ રાખો, તો જેથી કરીને તમારું ક્યાંક નક્કી થઈ શકે એવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાજુભાઈ છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી રાત્રે 1:15 1980. ફરીથી જણાવશો? 2/4/1980. જી, જન્મ સમય? સમય 1:15 AM. સવારે કેટલા વાગે? સવારે નહીં, સવારે AM 1:15. 1:15. જી, અને જન્મ સ્થળ કયું છે? કલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એટલે આગળ વધાતું નહીં, મહેનત મજૂરી બહુ કરીએ પણ આગળ વધાતું નહીં. ઓકે, જો તમારે જે રીતે મહેનત તમે કરો છો બહુ સારી વસ્તુ છે, પરંતુ તમારે હવે એવા દિવાળી પછીના યોગ પણ છે કે તમને કદાચ મહેનત મુજબનું ફળ મળી પણ શકે. તમે જે મહેનત કરો એ તમારા અનુભવ
અને તમને યોગ્ય અભિગમ સાથે મહેનત કરો તો તમને એનામાં પણ ફાયદો થશે તેવું આપણે કહી શકીએ. હાલમાં દિવાળી પછી થોડા ગ્રહ વધુ સુધરે છે, એટલે તમે ચિંતા ના કરો. પ્રયત્ન સાચા દિલથી અને સારી રીતે કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમે જે પણ ભગવાનની પૂજાપાઠ કરો છો એ કરો. સાથે સાથે તમે નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે જ્યારે પણ તમને સમય મળતો હોય ત્યારે દર્શન કરવા જવું અને ત્યાં શંકર ભગવાનને પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરો અને મહેનત માટે આયોજનબદ્ધ પ્રયત્ન કરો તો તમારું કામકાજમાં કોઈ સારું પરિણામ મળી શકે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું એ અગત્યનું છે, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે ખોટી દ્વિધા ઊભી ન થાય. આજે ઉતાવળ કરવાની વૃત્તિ તમારામાં વધુ રહે. વાત કરવાની હોય, વાત રજૂ કરવાની હોય, સાંભળવાની હોય, આજે ઉતાવળ વૃત્તિ રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે સલાહભર્યું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, આજે એનો તમને સંતોષ પણ મળે. તમારું માન અને આદર પણ આજે જળવાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય આજે થોડોક વધુ થતો હોય તેવું પણ લાગે. કોઈ જગ્યાએ નાણાંનો પણ વ્યય થઈ શકે. થોડી ધીરજ રાખવી કે જેથી કરીને ખોટી રીતે ઉશ્કેરાટ ન થાય કે ઉતાવળમાં કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ ઊભો ન થાય. માટે આજે જેટલી ધીરજ એટલી અનુકૂળતા તેવું પણ કહી શકાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓના રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા ફરીકવાર આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મધુબેન છે. મધુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવશો? 22/12/2003. 22/12/2003. જી 22/12 છે. જન્મ સમય જણાવો. રાત્રિના 3:30 વાગે. કેટલા? 3:30 વાગે. 3:30 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? મહીસાગરનું અડબત્યા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? લગ્ન બાબત. જી. હવે લગ્ન બાબતે તમારો જે પ્રશ્ન જે છે એના માટે એટલું આપણે કહી શકાય કે પ્રયત્ન તમે કરો. 2024, 25, 26 ત્રણેય તમારા માટે સારા છે. એટલે તમે ધીરજ રાખો. વ્યવહારુ વ્યક્તિ સાથે રાખીને તમે આ બાબતે કંઈ પણ પ્રકારની વાતચીત કરો એ વધારે અગત્યનું દેખાય છે. એટલે તમે હાલમાં એટલું જ કહેવાય કે પ્રયત્ન તમારે કરવા હિતાવહ છે, ઉતાવળ ન કરવી. તમે જે પણ ભગવાનને પૂજાપાઠ કરતા હોય એને સાચા દિલથી તમે પૂજાપાઠ કરો. તદુપરાંત તમે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તો જેથી કરીને હાલમાં જે સમય
યોગ્ય ચાલી રહ્યો છે તો એમાં માતાજીની કૃપાથી તમને સારું પાત્ર મળી જાય એવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. રાજુભાઈ છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેડમ જન્મ તારીખ છે 24/11/2011. જન્મ સમય જન્મ સમય છે 10 થી 11 નો ગાળો. અને જન્મ સ્થળ કયું છે? સ્થળ છે ભાવનગર નું સિહોર તાલુકો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મેડમ એવું છે કે જી. કામે જાય છે ને તો કામ નથી કરતું ને એવું બધું છે, રખડ્યા કરે થોડું. જી. જો હાલમાં સમય થોડોક મધ્યમ છે, એટલે થોડી ધીરજ રાખવી અને વ્યવહારુ બનવું. દિવાળી પછીના સમયમાં તમને થોડીક અનુકૂળતા વધે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે પૂજાપાઠ કરો ત્યારે એકવાર ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરી શકે. મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને જે દિવાળી પછીનો સમય ધીરે ધીરે તમારો વધુ અનુકૂળ બની રહ્યો છે. હાલમાં તો મધ્યમ છે જ, એટલે ચિંતા ના કરતા, તો એમાં તમને સારો ફાયદો થાય અને તમને આગળ પ્રગતિ થાય તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાય છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 26/86. ફરીથી જણાવશો? 26મી જૂન 86. જી. જન્મ સમય કયો છે? અને જન્મ સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. સ્થળ? સ્થળ છે મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કે એને છે ને કેરિયરમાં જોઈએ એટલું હજી આગળ આવ્યું નથી. એ છે સિરિયલ ને બધા કામ કરે છે, પણ એને સારું એવું વેબ સિરીઝ જે બધા સારી જગ્યાએ એને કામ મળતું નથી. તે બહુ પ્રયત્ન કરે છે, ઘણું બધું કરે છે, પણ કંઈ જ થતું નથી. જી. જો હાલમાં તો યોગ એવા છે કે એને એના પ્રયત્નોમાં સફળતા મળી શકે, કારણ કે ગ્રહ યોગ એવા છે ને તો મધ્યમ છે, આગળ પણ સારા છે, એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. અને એના માટે થોડી ધીરજ રાખવી. જે પણ કામકાજ મળે એની શરૂઆત થતી હોય તો પણ કરવી, કારણ કે કામ કામથી ઓળખાય અને કામ કામને વધારે. માટે તમે એક કોઈ પણ કામ જો આ બાબતે મળતું હોય તમારા વિષયનું, તો એમાં શરૂઆત પણ કરવી એ હાલના તબક્કે પણ ઈચ્છનીય છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને તમે પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તમને કામકાજમાં જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં આગળ આવવા માટે તમે જે પણ માતાજીની ભક્તિ કરતા હોય, કુળદેવીની ભક્તિ કરતા હોય, એમને પણ તમે પ્રાર્થના કરો, તો જેથી કરીને માતાજીની કૃપાથી એને કામકાજમાં સારી સફળતા મળે તેવું કહી શકાય. હાલ પ્રયત્ન કરવાથી ફળ મળી શકે તેવું તો છે જ, એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર નહીં રાખવાના, નિરાશ નહીં થવાનું. પ્રયત્ન ધીરે ધીરે ચાલુ જ રાખો, તો જેથી કરીને એને એની રીતે ફળ મળી પણ જશે. એટલે તમે આ રીતે પ્રાર્થના કરો અને કામ માટે પ્રયત્ન કરશો તો તમને કદાચ આ 2024માં જ આ બાબતે કોઈ સારી તક મળી શકે તેવું પણ આપણે કહી શકીએ. જી. જી. હવે વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. કામકાજમાં આજે થોડું વિલંબિત થાય, કોઈ પણ કારણસર કામકાજમાં ઢીલાશ પણ દેખાય તેવું બને. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ રહે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, ઇતર ચર્ચાઓ વધે, વિનોદ વૃત્તિ પણ આજે થોડીક દેખાય.
કામ ટાળવાનું સૂજે, બીજાને સોંપવાનું સૂજે, એ પ્રકારની દિનચર્યા આજે તમારામાં રહે. ધન રાશિ, આ લોકોને આજે તેમના કામમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બનવા જોગ છે. વિચારોમાં પણ આજે પરિવર્તન થતા જોવા મળે. કંઈક ને કંઈક નવા વિચારો પણ આવે. પરિવાર સાથે આજે વાર્તાલાપ પણ વધે તેવું બને. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં થોડુંક ધ્યાન વધુ રહે. ગેરસમજથી બચવું એ પણ જરૂરી છે. તમારી લાગણીની કદર પણ આજે થતી જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ એટલી અનુકૂળતા. સત્કાર્યની ભાવના આજે વધુ રહે. આદર ભાવ પણ તમારામાં વધુ જોવા મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડીક આજે ધીરજ રાખવી કામકાજમાં, વાતચીતમાં એ જરૂરી છે. કામમાં વ્યસ્તતા પણ થોડીક વધી જાય. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે પણ સારી જોવા મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.